200 ml નાખી દેવાનું. ધોળી ભણભણ, સફેદ માખી, લીલા સુસિયા, ઈયળ, ડોકામોડી બધા માટે કારગર. 10 પરણી વાળા તો કે હે ખાલી 10 પરણી છાંટો તો યુઝ થાય, પણ આપણે ગોપાલ સત્યનારાયણ બેક્ટેરિયા હારે નાખ્યું છે એટલે રિઝલ્ટ સારું આવે છે. બરોબર ને. અને ઓર્ગેનિક રીંગણા ને એક ખાલી થોડો ઘણો ખર્ચો લાગે ગોળનો એનો. 10 પરણી હરકના 350 રૂપિયા લે 5 લીટરના. અને રીંગણીને બૂસ્ટ આપવા માટે આપણે જીવામૃતને આંકડો આપણે જો તૈયાર થઈ રહ્યો છે ઓગાળીને મૂકી દીધો તો ભારી માત્રામાં આ રહ્યું ને જ્યારે પાણી દેવાનું થાય ને ત્યારે પાણીમાં દઈ દેવાનું. રીંગણું થાય જોરદાર લાઇટ વાળું. અને આ આપણું છે જીવામૃત એટલે પાણીમાં છંટકાવ કરવી એવી. અને પાછું આપણે પાણીમાં દેવી છે આપણું જીવામૃત જો એ. અને આ બેમાં તૈયાર થઈ રહ્યું છે. અને આપણું આ નિમાસ્ત્ર આથી બને આ ડબલામાં છે એની અંદર. અને આપણે તો હમણાં કોઈ બંધ જ કર્યું છે. ડીએપી યુરિયા બધાનો ભાવ ચડતો ગયો. મહાધન પાવરના 27 થઈ ગયા. તો 2 વર્ષથી બધું બંધ કર્યું છે તો આમાં મજા આવે છે. અને ખર્ચો સાવ નોર્મલ. ખેડૂતને પૈસા વધે જ છે, પણ આ વધારાના દવાઈમાં ખાતરમાં પૈસા બહુ વહી જાય. ખેતીમાં આવક તો છે જ તે. અને પેસ્ટિસાઇડ દવા છાંટવાથી તો આપણે કેટલું મોંઘું પડે બધું. હું એ બધા ખેડૂત ઘણા હતો પેસ્ટિસાઇડ ઉપર જ વિશ્વાસ કરતો, પણ આમાં શરૂઆત કરી આપણે પહેલા વર્ષ એટલે મજા આવી. આપણી શેરડી તમે જોઈ હોય તો એક દાણો ખાતર નથી નાખ્યું. અને આપણે રાજપરાણ પાર્ટીએ ચીચોડો હાલે વિજય રસ ડેપો પ્યોર ઓર્ગેનિક શેરડીનો રસ આપણે પાવી છે છેલ્લા 2 વર્ષથી. આપણે 3 વર્ષથી શેરડીમાં 3 વર્ષથી અને બકાલામાં 2જું વર્ષ છે. 2 વર્ષથી આપણે આ બધું ચાલુ કર્યું છે. અને રીંગણીમાં ઉત્પાદન સારું રહે એકદમ ઓર્ગેનિક રીંગણાનું. દવાનું ખાતર તો બિલકુલ નહીં. અને જેમ કે ને ડોકા મોડી ન જાય, ડોકા મોડી વહી જાય ને બધું વહી જાય. સમજી ગયા. અર્ક 10 પરણી અર્ક, નિમાસ્ત્ર અને કપૂર હોય તેને છાંટ્યું આપણે. કપૂરનું રિઝલ્ટ સારું આવે છે. કેવડું વહી જાય તરત કપૂરથી નહીં તે. એની પહેલાંનો રાઉન્ડ આપણે કપૂરનો જ હતો. આ કપા છે, ઓલી આપણી રીંગણી છે. આગળ આપણે રીંગણીનો વિડીયો ઉતારવી દવા છાંટતા.